બધા પર વિશ્વાસ રાખીને 4 વર્ષ અમે રાહ જોઈ છે, તો 2-4 મહિના એમને રાહ જોવા. 2-4 ની ફક્ત 15-20. હા, બસ એટલી રાહ જુઓ. બસ એમની જવાબદારી તો આગળ ફોરવર્ડ કરવાનું. રેલવેમાં આપણને કેમ એમણે ફોરવર્ડ કર્યું તો થયું, આમણે ફોરવર્ડ નથી કર્યું, એટલા માટે આ પ્રશ્ન થયો છે. અમે 2022થી આ જ વસ્તુ કીધી છે, અહીં આટલો મોટો પ્રશ્ન છે, આનું કંઈક સારી રીતે નિરાકરણ લાવજો. એમણે બિલકુલ ધ્યાન નથી આપ્યું અને આજે કહે છે અહીંયા જ કરીશું. સુરત જિલ્લામાંથી પસાર થનાર નેશનલ હાઈવે 56નો વિરોધ યથાવત છે અને આ મુદ્દો સતત સુરત જિલ્લામાં ચર્ચામાં રહ્યો છે. જંખવાવ ગામના ખેડૂતો સતત કહી રહ્યા છે કે જીવ આપીશું, જમીન નહીં. વર્ષોથી તેઓ રજૂઆત કરતા આવ્યા છે. જમીન બચાવવા માટે કોઈ પણ અધિકારીને રજૂઆત કરવામાં તેમણે બાકી નથી રાખ્યું. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ઉચ્ચ અધિકારીઓ છે તેઓ આજે જમીન સંપાદનની સર્વેની કામગીરી માટે ગામમાં પહોંચ્યા હતા અને ગામના લોકોએ આજે સર્વેની કામગીરી છે તે અટકાવી હતી. જિલ્લાની પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. ખેડૂતો છે, કોઈ આતંકવાદીઓ નથી, એટલા માટે ખેડૂતો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતે વિરોધ કરવામાં આવ્યો, આજે જે સર્વેની કામગીરી છે તે અટકાવવામાં આવી, સમગ્ર જિલ્લાની પોલીસ આજે જંખવાવ ગામમાં મૂકી દેવામાં આવી હતી. શું ચર્ચાઓ થઈ, શું રજૂઆતો કરી ગામના લોકોએ? શું નામ? મારું નામ ગામિત મુકેશભાઈ ગુરજીભાઈ છે. આજે નેશનલ હાઈવે 56નું સર્વેનું કામ કરવા આવ્યા હતા ને નેશનલ હાઈવે 56 પહેલેથી જૂઠું બોલતા આવ્યો છે અને આજે પણ એ જૂઠું જ બોલતા હતા. જ્યારે એ લોકોએ અમને 5 તારીખનો સમય આપ્યો હતો કે અમે સર્વે કરવા 5 તારીખે આવીશું ને તમે તૈયારી રાખજો. 5 તારીખને બદલીને જ્યારે નેશનલ હાઈવે 56ના સંજય કોઈ અધિકારી હતો તે કહે કે અમે બીજી તારીખે આવવાના છે, તો બીજી તારીખે એ કહે છે કે બીજી તારીખે આવવાના. અને આજે એ લોકો અમને જૂઠું બોલીને ડાયરેક્ટ આવી ગયા કે એ લોકો ખેડૂતો છૂટા પડી ગયા છે રીતે. એ લોકો અમને જૂઠું બોલે ને આવીને ડાયરેક્ટ કામ કરી ચાલુ કરવાની આવી. અમે ખેડૂતો સારું કે બધા આજુબાજુમાં જતા ભેગા થઈને એમનો વિરોધ કર્યો. વિરોધ એટલે એવી રીતે હતો કે અમે અમારી જમીન બચાવવા માંગીએ છીએ, અમે બીજું કંઈ નથી કરવા માંગતા. અમે અમારી જમીન અનેક વખત અનેક પ્રોજેક્ટોમાં આપી દીધી છે, ટોટલ 5 વખત ભૂતકાળમાં આપી છે ને હાલમાં 4 વખત જમીન સંપાદન થાય છે, જેના માટે અમે વિરોધ કરીએ છીએ. અમારે કેવું એમ છે કે નેશનલ હાઈવે 56 કે કોઈ પણ રેલવે કોસંબા મોરપાડા રેલવે લાઇન કે જેટકો ટાવર લાઇન વાળા કોઈ પણ એના જે કોઈ એન્જિનિયર હોય કે જે તે અધિકારી હોય, એ લોકો ખેડૂત સાથે વિચાર વિમર્શ કરો, તમે પરામર્શ કરો. અમારા ગ્રામ પંચાયતમાં આવીને તલાટીને ત્યાં બેસીને તમે અમારી સાથે વાટાઘાટા કરો તો એનો નિર્ણય આવે. તમે ડાયરેક્ટ તમારી ઓફિસમાં બેસીને પોતપોતાના નકશા તૈયાર કરી દો, એ કઈ સુધી યોગ્ય છે? કયા ખેડૂત પાસે કેટલી જમીન છે એ લોકોને થોડી ખબર છે? તમે કઈ ભગવાન નથી તો તમે બેહીને તમે ત્યાં નિર્ણય લેવો. અમે ખેડૂત છે, અમારી જમીન છે, અમે અમારે નિર્ણય લઈએ ને. તમે કોણ અમારી જમીનનો નિર્ણય લેવા વાળા? જો એ લોકો ગામ સભા કે આપણે કોઈ પણ રજૂઆત કરીએ એ બધી જો ધ્યાન પર લઈને તો આજે આખા સુરત જિલ્લાની પોલીસ કે કેટલા પીએસઆઈ કે કેટલા અધિકારીઓ આવ્યા, પ્રાંત સાહેબ આવ્યા, એને કોઈને આવવાની જરૂર નથી. જો ખેડૂત સાથે જો વ્યવસ્થિત એ લોકો વાત કરીને જો નિર્ણય લાવતા હોય તો કોઈ પણ દિવસે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. આજે ભૂતકાળની અંદર આવી રીતે બન્યું જ નથી કે પોલીસ લાવીને એ લોકો આવી રીતે જોર જબરજસ્તી કરવી પડે. આજની તારીખે હાઈવે વાળા સાઈડ પર રહીને પોલીસ રજૂઆત કરે આપણી સાથે કે તમારે જમીન આપવી પડે, તમારે આમ કરવું પડે. અરે ભાઈ, જે રેવન્યુમાં આવતા હોય તે લોકો અમારી સાથે વાત કરો, તે સાઈડ પર ભાગે. આજે અમારે ત્યાં આવ્યા હતા NHI વાળા, એ લોકો જ્યારે અમારી સાથે પહેલા અમે 2022થી અમને રજૂઆત કરતા આવ્યા હતા ત્યારે એ લોકો એમ જ કહે કે અમે તમારે જે તમે લેખિત અરજી આપી છે, તમે જે રજૂઆત કરી છે, અમે દિલ્હી મોકલી છે ને ટૂંક સમયમાં આવી જશે, એટલે તમારો નિર્ણય આવી જશે. અમે એમના ભરોસે રહ્યા, અમે થોડી દિલ્હી એ લોકોને સવાલ કરવા જવાનું. એ લોકોએ કાં NHIનું ફાઇલો મોકલી છે. આજ દિન સુધી એ લોકો એવી રીતે જૂઠું બોલતા આવ્યા ને આજની તારીખે આટલા બધા પોલીસ લઈને આવ્યા ને જોર જબરજસ્તીથી અમારી જમીન પડાવી લેવા માંગે, એ કોઈ દિવસ થાય નહીં. આદિવાસી ખેડૂત ખેતી કરે, અનાજ પકવે ત્યારે તમે ગમે તેવો અધિકારી હોય ત્યારે તમે અનાજ ખાતા છો. બાકી તમને કઈ પૈસા પગાર મળતા છે તેની તમે નોટો નથી ખાતા. બરાબર છે? અમે ખેડૂત છે, અમે ખેતી કરીશું તો જ તમે જીવશો, બાકી કોઈ દિવસ નહીં જીવે. જોર જબરજસ્તીની વાત આવે, તમને જમીન નહીં મળે. જો અમારી સાથે વ્યવસ્થિત વાત કરો, અમે જે રીતે અમારી માગણી છે તે રીતે તમે અમારી સાથે સહમત થાવ તો જ અમે અમારી જમીન આપીશું. બાકી અમે ભૂતકાળમાં 5 વખત આપી છે અને હવે હાલમાં આ લોકો જો નવે 4 વખત માગતા હોય તો અમે રેલવે રોડ કે જેટકો ટાવર કે સોલાર પ્રોજેક્ટ માટે અમે જમીન આપવાના નથી. કેમ કે અમારી પાસે જમીન હવે નહીવત બચી છે, અમારી પાસે જમીન બચી નથી. અમારે ત્યાં નાના નાના છોકરાઓ છે, પછી વૃદ્ધો છે, તમે જોઈ શકો છો કે એ લોકોનું ભવિષ્ય શું? બરાબર છે? એની સાથે અમારું ભવિષ્ય છે. અમારે ત્યાં કોઈ સરકારી નોકરી વાળો પણ નથી. બરાબર છે? અમારું જે જીવન નિર્વાહ છે ખેતીવાડી ને પશુપાલન છે, જેના હિસાબે અમે અમારી જમીન છોડવા માંગતા નથી. ખેડૂતોએ સખત વિરોધ નોંધાવ્યો અને એ સર્વેની કામગીરીનો વિરોધ કર્યો, કારણ કે આ વિસ્તારના ખેડૂતો ખેતી અને પશુપાલન આધારિત પોતાનું જે જીવન નિર્વાહ છે તે કરતા હોય છે. સર્વેની જે કામગીરી અટકાવવામાં આવી અને
કહી શકાય કે ખેડૂતોનો વિરોધ હજી પણ યથાવત છે અને કોઈ પણ ભોગે આ જમીન તેમણે નથી આપવી. સૌથી મહત્વની વાત કહી શકાય કે ખેતી પ્રધાન દેશની આ હાલત છે. આખા દેશને અનાજ પૂરું પાડનારો દેશની અને આ ખેડૂતોની આ જ કડવી વાસ્તવિકતા છે કે જે ખેડૂત છે તેઓની જે જમીન છે તે પડાવી લેવાનો જે કારસો રચવામાં આવ્યો છે. અન્ય એક ખેડૂત છે, એમની સાથે વાત કરીશું. જે આજે સર્વેની કામગીરીનો વિરોધ કર્યો, અધિકારીઓ સાથે શું ચર્ચાઓ થઈ, ગામના લોકો દ્વારા શું રજૂઆતો કરવામાં આવી અને શું પ્રત્યુત્તર મળ્યો એમના તરફથી? શું નામ? રણજીતભાઈ ચૌધરી. આજે નેશનલ હાઈવે 56ના મિલકતોનું મૂલ્યાંકન માટેનું સર્વે હતું. અમે આગળ પણ રજૂઆત કરી હતી કે સરકારના વિકાસમાં અમે વિરોધી નથી, વિકાસ થાય એમાં અમે પણ સહમત છીએ, પણ વિકાસ જો વિનાશના ભોગે થતો હોય તો એ કદાપી શક્ય નથી. અમે ભૂતકાળમાં 5 વખત સરકારી કામે અમારા વડવાઓએ જમીન આપી જ છે. હવે ફરીથી સરકાર અમારી જ જમીન 4 વખત 4 પ્રોજેક્ટ માટે લેવા માગે છે. એની સામે અમે રજૂઆત કરી છે અને અમે જે તે સમયમાં જે તે વિભાગને લેખિત રજૂઆત કરી છે કે અહીંયા આટલા મોટા પ્રશ્ન છે, એનું તમે કંઈક સોલ્યુશન લાવો, જેથી કરીને તમારું કામ પણ થાય કે અને ખેડૂતની જમીન પણ બચે. અહીંયા ખેડૂતોની જમીન ખૂબ જ ઓછી છે, 1 થી 1.5 એકર જમીન છે અને તેમાં ઘણા 8 થી 10 માણસો એ જમીન પર નિર્ભર છે અને એ જ જમીનમાં 17 ઘરો આવેલા છે. એટલે અમે રહીએ પણ છીએ, ખેતી પણ કરીએ છીએ અને ત્યાં જ અમારું જીવન ગુજરાન ચાલે છે. હવે સરકાર ઘર વિહોણાને ઘર આપે છે, જમીન વિહોણાને જમીન આપે છે. અહીંયા તો જમીન લઈ લેવાની વાત આવે છે. એટલા માટે અમે અધિકારીઓને રજૂઆત કરી છે કે તમે અમારી જે જમીન છે એને છોડી દો. અમે વિકાસના વિરોધી નથી, અન્ય વિકલ્પ પસંદ કરીને તમે નેશનલ હાઈવે 56 બાયપાસનો રસ્તો લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી. પણ અમે અગાઉ જમીન આપી છે, એટલા માટે અમે એમને કીધું છે કે હવે અમે જમીન આપવાના નથી, તમે અમારી જમીન છોડી દો, વિકાસ કરવા માટે બીજો વિકલ્પ પસંદ કરો અને એ પ્રમાણે કરો. એ રજૂઆત અમે કરી છે. અધિકારીઓએ અમને એ પ્રત્યુત્તર આપ્યા છે કે અમે આગળ રજૂઆત કરીશું હાયર ઓથોરિટીને અને જે નિર્ણય આવે તે પ્રમાણે અમે કરીશું. અમે કીધું છે કે જે નિર્ણય આવે તે નથી, પણ અમારી આ જે લોકલ લેવલ પર જે રજૂઆત છે તે તમે ભારપૂર્વક કરો. આ જે ચિત્ર છે એને તમે ત્યાં સ્પષ્ટ કરો તો કોઈ પણ ઓથોરિટી માની શકે, કેમ કે આવું ક્યાંય શક્ય બનતું નથી કે એકની એક જમીનમાં 9 વખતનું સંપાદન થતું હોય. એટલે રિપોર્ટિંગમાં ભૂલ છે, એમણે આગળ રિપોર્ટ નથી મોકલ્યા, એટલા માટે આ ગેપ થઈ ગઈ છે અને એના લીધે આ બધું ખોટી સરકારી ખર્ચાઓ થઈ રહ્યા છે. એ અમને પણ દુઃખ થાય છે અને અમારા પણ નામ ખરાબ થઈ રહ્યા છે. એ બાબતનું અમને ખૂબ દુઃખ થાય છે. અમે એવા વ્યક્તિઓ નથી, અમે સરકારને કે સહકાર આપવા માગીએ જ છીએ, પરંતુ એમના ગેપના લીધે અમારે ભોગ બનવું પડે એ ક્યારેય અમે ચલાવી લઈશું નહીં. અમે અમારી જમીન બચાવીશું, એ માટે જે પણ કરવું પડે એ તમામ વસ્તુ અમે કરવા માટે તૈયાર છે. પણ અમે શાંતિના માર્ગે, અહિંસાના માર્ગે આ બધી રજૂઆતો કરતા રહીશું અને અમને વિશ્વાસ છે, ન્યાયપાલિકામાં વિશ્વાસ છે કે અમારે અન્યાય નહીં પણ ન્યાય બાબતમાં અમને ન્યાય મળશે જ, એટલી અમને આશા છે. બિલકુલથી આ ખેડૂતો વિકાસના વિરોધી નથી, પરંતુ વિનાશ કરીને વિકાસ કરવો હોય તે આ ખેડૂતોને મંજૂર નથી. આજે સર્વેની જે કામગીરી છે તે અટકાવવામાં આવી છે. ખેડૂતો પણ વિકાસમાં સહભાગી થવા માંગે છે, પરંતુ તેમની આજીવિકા સમાન જે જમીન છે તે તેમણે નથી આપવી, કારણ કે જમીન છે એ ખેડૂતોની માં છે અને પોતાની માના ક્યારે સોદા ન હોય એટલા માટે આ ખેડૂતો પોતે વિરોધ કરી રહ્યા છે. હાલ તંત્ર દ્વારા શું નિર્ણયો લેવામાં આવે છે એ જોવું રહ્યું. સ્વાભિમાન સાથે નલિન ચૌધરી, માંગરોળ, સુરત.